7.4 ક્વેશ્ચન નંબર 20. તું નડીશ મને આજે. ચુમ ચુમ જોયું, કીધું ને નડશે. બરાબર છે. 20 ક્વેશ્ચન નંબર 20. ઇન્ટિગ્રેશન x plus 2 upon under root 4x minus x square. માઇનસ એક્સ સ્ક્વેર એ હિન્ટ આપી કે બ્રેકેટ બનશે, સાઇન ઇન્વર્સ આન્સર આવવાનો છે. હે ને, ખબર પડી ને બેટા? બીજું ડેરિવેટિવ. આનું ડેરિવેટિવ બોલો તો. 4 minus 2x ઉપર નથી તો પેલા ડેરિવેટિવ બનાવવાની કોશિશ કરીએ. કેમ ડેરિવેટિવ બનાવીએ છીએ? કેમ કે ફોર્મ્યુલા જે બનવાની છે 1 upon હોવો જોઈએ, 4 upon હોવો જોઈએ, 40 upon હોવો જોઈએ, 240 upon હોવો જોઈએ, 2408 upon હોવો જોઈએ. ઉપર ક્યારે વેરિયેબલ હતો નહીં. ઉપર ક્યારે વેરિયેબલ હતો નહીં. હે ને? સો વેરિયેબલ x દેખાણો ને એ તમને હેરાન કરશે, એટલે x ને પેલા ગાયબ કરી. સો x ને ગાયબ કરવા માટે પેલા ડેરિવેટિવ બનાવે. ડેરિવેટિવ બને છે 4 minus 2x. આપણી પાસે તો x છે. સો લેટ્સ ડિવાઇડ વિથ 1 upon 2. 2 ગયો, પ્લસ થઈ ગયો હે બેટા. હવે આ જુઓ તો -2 આવે, મને તો +2 જોઈએ. 4. હજી એકવાર ડેરિવેટિવ 4x minus x square નું ડેરિવેટિવ થઈ જાય 4 minus 2x. I need +x એટલે 2 બી નથી જોતો એટલે 1 upon 2. When I expand this, I am having x -2. જ્યારે મલ્ટીપ્લાય -2, મને તો +2 જોઈએ. ઓકે, 4 ડન છે. સેપરેટ આપીએ. So we have 4 upon under root 4x minus x square. હવે આમાં સાઇન ઇન્વર્સ હું જનરેટ કરી દઈશ. કઈ રીતે કરીશ બતાવું હમણાં. બાજુવાળાની વારી આવી. -half integration 4 minus 2x upon 4x minus x square. ઠીક છે, આનું તો આવડી ગયું ને કઈ રીતે. પાવર +1 પાવર +2 એટલે આ ઈઝી થઈ ગયું. આ બાકી ટ્રાય કરશું કે એક લાઈનમાં બધું સાથે જ થઈ જાય. ચાલો 1 upon under root માઇનસ કોમન કાઢીએ. સો વી હેવ x square minus 4x. રેડી? ધ્યાન આપજો જરાક. બધું બરાબર છે ને હમણાં સુધી? એટલે હવે અહીંયા મારે બ્રેકેટ બનાવવાનો છે, તો બ્રેકેટ બનાવવા માટે હું આ રીતે લખીશ x -2 હોલ સ્ક્વેર. ચાલે? લેટ મી રિપીટ વન્સ અગેન. when I કોઈ તકલીફ? તમને ખબર તો છે ને કે પાછળ બ્રેકેટ બનવો છે, બ્રેકેટનો સ્ક્વેર બનવો છે. e -b હોલ સ્ક્વેર બને આમાં. સો x square minus 4x છે, x square minus 4x છે, એટલે આપણે એને શું લખી દેશું? x -2 હોલ સ્ક્વેર. એક્સપાન્ડ કરજો, -4x જ બનશે. સો x square minus 4x કોઈ ઇશ્યુ નથી. લાસ્ટ ટર્મ શું આવશે? -4, એને બેલેન્સ કરવા માટે +4. ડન? આ તો એમને ડિટો છાપવાનું ને. ઓકે, આ કોની ફોર્મ્યુલા? સાઇન ઇન્વર્સ. સાઇન ઇન્વર્સમાં 1 upon a આવે નહીં. ઓકે, ગુડ. તો 4 સાઇન ઇન્વર્સ x એટલે કે બ્રેકેટ upon a. એ કોણ છે? 2 સ્ક્વેર હે ને? 2 શ્યોર છો ને? ઓકે, આ બાજુવાળા ભાઈની વારી આવી. પાવર +1 પાવર +1 4x minus x square પાવર +1 કરશે એટલે હાફ પ્લસ c. ધીસ ઇઝ યોર આન્સર. છાપો. મસ્ત સમજો ને. આજુબાજુ ડેરિવેટિવ ગોતવાનું કન્ફર્મ છે બેટા. કેમ કે જો સાંભળજે, બધી ફોર્મ્યુલા લખું છું. પહેલી છે x² + a², બીજી
ત્રીજી, ચોથી રૂટમાં આ બંને રૂટ. અગર રૂટમાં તારી પાસે માઇનસ હોત તો એ ફોર્મ્યુલા શું કહે છે? સાઇન ઇનવર્સ. બીજો કોઈ ઓપ્શન જ નથી. આ બાજુ લોગ આવે. ઓકે, આ ટેન ઇનવર્સ, આ બંને લોગ, આ બંને લોગ. રેકોર્ડિંગ આવી જશે અને તું ડિસ્ટર્બ નહીં કર. અને ચાળા તો બિલકુલ નહીં પાડવાના. नंबर क्या लिखा है? मैथ्स नहीं लिखा, कैसे बनते हैं? एसएससी नहीं में आता है ऐसा कुछ? वो एग्जाम कौन सी देनी पड़ेगी है? कहाँ लिखा है एग्जाम? हाँ, उसमें सिलेबस ढूंढना, एफ एस 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 सिलेबस ढूंढ. व्हाट इज द सिलेबस? एग्जाम में क्या पूछा जाता है वो ढूंढ. तो जो वंस अगेन प्रॉब्लम, નીચે રૂટ છે, બ્રેકેટ બનાવવાનો છે, કોઈ ઇશ્યુ નથી, પણ જેટલી બી ફોર્મ્યુલા જોઈ ઉપર વેરિયેબલ તો ક્યારે દેખાતો જ નથી. સો ફર્સ્ટ શું વિચારશું? ડેરિવેટિવ. ઓકે, વોટ ઇઝ ધ ડેરિવેટિવ ઓફ x² + 2x? લખો ને બિંદાસ, બાકીનું પછી લડી લેવું. એડિશન, સબટ્રેક્શન, ફલાણું ઢીમકું બધું થાય. ચાલો, 2x + 2
અલા ઉપર તો x છે. ઓકે 1/2 આવી ગયો x. બાજુમાં જોઈએ આ બંને ભેગા મળીને 1 થાય, ઉપર 2 છે. ઓકે +1 ડન છે. સેપરેટ આપીએ. So 1/2 integration 2x plus 2 upon under root x square plus 2x plus 3. ઓલાની વારી આવી. 1 upon under root ભેગું ભેગું કામ કરી નાખો. અહીંયા બ્રેકેટ બનાવવાનો છે તો સાથે બનાવી નાખો. સેપરેટ તો સાથે જ બનાવી નાખો. x plus 1 whole square. ચેક કરો x square 2x 1 3 1 3 plus 2 ડન છે. 1/2 આને લખી દઈએ x square plus 2x plus 3 power minus half. બાજુવાળાને લખીએ √2 સ્ક્વેર. ચાલો જોઈએ પાવર +1 પાવર +1. આ કોની ફોર્મ્યુલા? રૂટમાં 3 જ વ્યક્તિ છે ભાઈ. સાઈન 2 log. 2 log કેટલો ઈઝી છે યાર. log x plus જે હોય તે કેમ ટેન્શન લેવું. log x એટલે કે બ્રેકેટ પ્લસ જે રૂટ હતો એ કયો છે x² plus 2x plus 3. ઓટોમેટિક બધું સેટ થઈ જશે એટલે ટેન્શન નહીં લેતા. છાપો. બધાને ક્યાં સિલેબસ છે? $22 નંબર. થોડી સ્પીડમાં જશે ગાડી. x plus 3
એ મહાનુભાવો સેમ ફંડા પેલા ડેરિવેટિવ બનાવી દઈએ તાકે ઉપરનો x ગાયબ થાય. સો વોટ ઇઝ ધ ડેરિવેટિવ 2x - 2. એમને હવામાંથી તો લખાય ને બધી વસ્તુ બેલેન્સ ફોર્મમાં હોવી જોઈએ. સો લેટ્સ ડિવાઇડ વિથ 1/2. આફ્ટર ડિવાઇડિંગ ઇફ યુ ઓબ્ઝર્વ -1 છે મને +3 જોઈએ સો +4. જેને એડિશન સબટ્રેક્શન નહીં આવડતું એ બાયોલોજી. चल वैसे फूड इंस्पेक्टर क्यों बनना है? खाने का शौक है तो बावर्ची बन यार. चल ठीक है, अच्छा है. दिवाली के बाद प्रिपरेशन चालू कर देना. हाँ अभी समझा. इंटेलिजेंट तो बहुत है तू. चल डन છે. સેપરેટ આપી દીધા. સેપરેટ આપતા આપતા અહીંયા બ્રેકેટ બી બનાવી દઈએ તો હું આટલામાં પટી જાય. બનાવી દઈએ. હા. સો x - 1 સ્ક્વેર x સ્ક્વેર 2x +1 આવશે -5 છે +1 આવશે -5 છે +1 આવશે -5 છે -6 બરાબર છે. હજી એક વાર તારા માટે જાનું હાજર છે. અને એક્સપાન્ડ કર x સ્ક્વેર 2x 1 આઈ નીડ -5. સો 1 માંથી કેટલા કાઢું તો -5 આવે? 6 -6 ને. હા તો એ જ તો કર્યું તું -6. તું 4 કહેતો હતો. તું આમાં એડિશન સબટ્રેક્શન માં કન્ફ્યુઝ થવા માંડ્યો તો લગન કેમ કરીશ? ક્લિયર. સોલ્વ કરીએ. log નીચેનું ડેરિવેટિવ ઉપર હોય તો log ને. અને આ કોની ફોર્મ્યુલા છે? એ બી log ની છે. હા એમાં 1/2 એ આવે. લખી આપું x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. તો શું કરતા હતા? 1/2a log x minus a x plus a. c નથી લખવો અહીંયા. સો 1/2 હે 1/2a. સર 1 ક્યાં છે? 4 છે ને. ચાલશે ને? 1/2a. હજી આ 4 બાકી ને. 4 1 જા 4. log x એટલે કે બ્રેકેટ માઇનસ a x પ્લસ a. આ તમારો આન્સર. છાપો.
હેલો હેલો હેલો. MCQ MCQ જો આખું લખવાની ફૂલ ઈચ્છા નથી પણ હું તમને ડાયરેક્ટ ટીક મારતા શીખવાડું, હે ને? આમાં રૂટ છે એટલે tan કાં તો log આવે, log ને એને રિમૂવ કરી દીધું tan આવે, 1/a આવે, ઓકે. એટલે બ્રેકેટ બનાવતા બધાને આવડે, નહીં આવડે તો અહીંની હેલ્પ લઈ લો. સો ઓપ્શન સી રિજેક્ટેડ, ઓપ્શન ડી રિજેક્ટેડ, ऑप्शन ए रिजेक्टेड, ऑप्शन बी. फिर से ब्रैकेट बने कंफर्म, આમાં બ્રેકેટ છે રિજેક્ટેડ, આમાં છે પણ બહાર છે, tan ઇન્વર્સ ની અંદર આવશે ને x બાય a, બ્રેકેટ બાય a. રૂટ નથી એટલે 1/, હા a ની વેલ્યુ 1 હશે, એનો ઇશ્યુ નથી, હું તો tan ઇન્વર્સ ની અંદર જે છે એને ઓબ્ઝર્વ કરું. તો ઓપ્શન એ બી રિજેક્ટેડ, x ઇન્ટુ tan ઇન્વર્સ એવું તો આવે જ નહીં, તો ઓપ્શન બી ખાલી ખોટા હું કેમ ટેન્શન લેવું. અનિવાર્ય આવી -4x sin ઇન્વર્સ આવે છે, બધે બધે છે. હવે સોચો સોચો, 2x નો સ્ક્વેર થશે જે પણ હવે, 2x 9 રિજેક્ટેડ, 9 રિજેક્ટેડ, 9 રિજેક્ટેડ, 8 સિલેક્ટેડ. 2 ના મલ્ટીપલ હોય ને, પાછું રિપીટ કરું, લેટ મી ટ્રાય. રેડી, 2x by 2 by 2, 9 by 4. હવે ભાઈ આ બી તો છે બાજુવાળો 2ab, તારી 2ab 9x, એ છે 2x. હવે 9 by 4 દેખાણો તને? मेरे कहने का तात्पर्य ये है, साइन इनवर्स ની અંદર આ બ્રેકેટ આવશે, 4 2 જા 8, 8x અહીંયા જ છે. 2 ના મલ્ટીપલ વાળો x એક જ છે, ઓપ્શન બી. અહીંયા જોયો 2x આવો જુઓ, 9, 2 into anything 9 બને નહીં, 2 into anything 9 નહીં,
2 * 4 8 બને, ઓપ્શન બી. બાકી તમને આ બધું બનાવતા તો આવડે, હવે નાના નથી યાર. થઈ ગયા ને મોટા? ચાલો ડન. નહીં લખું ને બધી વસ્તુ. નવી એક્સરસાઇઝ, વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ, કોલેજમાં બી આવશે. ડિટ્ટો. ડિટ્ટો કઈ જ નહીં બદલાય. જે ફંડા વાપરશું એ જ ફંડા. એ હું કરું? ચલો હવે આ શીખતા પહેલા થોડુંક અપડેટ કરીએ. બહુ આઈએમપી કોન્સેપ્ટ છે. એક ક્વેશ્ચન ફિક્સ બોર્ડમાં, એક ક્વેશ્ચન આમાંથી હશે જ, કેમ કે કોલેજમાં બી રિપીટ થાય એટલે સારો કોન્સેપ્ટ છે. થોડી એક્ટિવિટી કરી. 1/3 - 1/2 સોલ્વ કરતા આવડે આને? શું આવે આન્સર? ફાઇનલ આન્સર બોલી જાય. હવે કેવું ગંદુ લાગે આમ 12th સાયન્સમાં આવ્યા પછી આટલું બધું લખવાનું. ડાયરેક્ટ આન્સર બોલી જાય. 1/6. ઓકે, જોજો મજા આવવાની છે. 1/5 1/7 આન્સર 2/35 હે ને? શું તમારી પાસે એવી કોઈ ટેકનિક છે આવું કંઈક આપેલું હોય ઓરિજિનલ આ ફોર્મેટમાં કન્વર્ટ થવાની કોઈ ટેકનિક ખરી? ક્વેશ્ચન સમજ્યા કે આમાંથી તમે આ રિઝલ્ટ લઈ આવ્યા, રિઝલ્ટ ને પૂછવાનું કે તારા પપ્પા કોણ? પોસિબિલિટી છે? સર ખબર ન પડી. ખબર એટલે ન પડી અગર અહીંયા 3x હોત, અહીંયા 2x હોત તો તમારો રિઝલ્ટ કેવો આવતે? આવું જ કરવાના હતા ને? હા, આ સોલ્વ થઈ જાય. બટ અગર થોડું મોડિફિકેશન વધારી દઉં, કે સપોઝ આઈ એમ હેવિંગ 1/x + 1 1/x + 2 આવું કંઈક છે મારી પાસે, તો અહીંયા એલસીએમ લીધા પછીના ટર્મ્સ આવા કંઈક દેખાય. x કટ 1/1/x + 1 x + 2. અને અગર હું પૂછું કે વોટ ઇઝ ધ ઇન્ટિગ્રેશન ઓફ 1/x + 1 x + 2 આવડે કે? સર આવડે ને, હમણાં જ કરેલું. શું કરેલું? આવું કંઈક કરતા હતા ને પ્રોસેસ, x² + 3x + 2 બ્રેકેટ બનાવતા ને સોલ્વ કરતા હતા ને. પણ અગર તમને કોઈ શીખવાડી દે કે નીચેના જે પ્રોડક્ટ છે એને તમે સ્પ્લિટ કરી શકો આ ફોર્મેટમાં, તો કેવું ઇન્ટિગ્રેશન ઈઝી થઈ જાય. log આમાંથી જ આ બન્યો હતો ને, તો આમાંથી આ રિવર્સ લાવતા તમને શીખવાડી દે તો આ ફોર્મ્યુલાની મગજમારી ગઈ. લોજિક ક્લિયર? કે આ રીતે સબટ્રેક્શન થી જે રિઝલ્ટ આવ્યું, આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શીખવાડીશ, પણ હમણાં ખાલી લોજિક શીખવાડું છું કે આ રીતે મર્જ થઈને કંઈક. હવે 3 જણા હોત, લો ને 3 જણા, 2 જણામાં તો તમને આવડી ગયું ક્વાડ્રેટિક છે બને. 3 જણા હોય તો મોથિયા મરી જાય. હા, પણ આ 3 જણા હોય ને આ રીતે સ્પ્લિટ કરતા તમને કોઈ શીખવાડી દે તો આવડી જાય ઇન્ટિગ્રેશન. સમજો છો? कहने का भावार्थ समझ रहे हो क्या? નીચે જે મલ્ટીપ્લાય ફોર્મેટ છે એને તમે છૂટા જો પાડી શકતા હોય તો મજા આવી જાય, ઇન્ટિગ્રેશન ઈઝી પડી જાય. પાછો રીત. હા બોલ બેટા.
आंखें मेरी नहीं, सर ने मोड़ो, जाओ इधर आ, इधर आ, सबके सामने। लड़की की बात मानेगा तू? चल, फोकस फोकस फोकस। पहला एकदम नॉर्मल टेक्निक, બોલને બેટા। હા તો થોડી વાર રાહ જો ને, લાઈવ લેક્ચર ચાલે છે। આવું કંઈક છે, હે ને? ટ્રેડિશનલ મેથડ આવી હતી x² + 5x + 6 x + 5/2 સ્ક્વેર, પછી જે આવતું હોય આ ટ્રેડિશનલ મેથડ। હવે મેથડ આપણે ચેન્જ કરીએ છીએ। મેથડ એવું કરું છું કે આ જે છે બ્રેકેટ, બંને બ્રેકેટ ઉપર લખી કાઢો। લખી કાઢ્યા? કેમ લખ્યા સર? આવું 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 કેમ કર્યું? વાય ધીસ પોલારિટી? તો જેવું તમે સેપરેટ આપશો ને, એક તો ઉડી જશે અને આન્સર આવી। ઓકે ઓકે, તો આ તમે લખો છો તો અહીંયા વચ્ચે શું કરી શકો? પ્લસ માઇનસ, ઉપરનો ટર્મ આવો જોઈએ। તો ચાલો મેં શું કરું, માઇનસ કરી નાખીશ। એવરીથિંગ બેલેન્સ મોડમાં છે ને, x કર 3 - 2 મોડિફાઈ કરું। મને ખબર નથી આન્સર આવે કે નહીં, હું 4 લખી દઉં। તો હવે શું કરવાના? 4 બાર, એમાં શું ટેન્શન? છે કઈ ટફ નહીં, 4 બાર, બાકીની પ્રોસેસ સેમ। ડન? હા, 4x લખી દો, હવે ટેન્શન નંબર સોય બહાર આવી જાય અને આપણી મેથડ પણ 4x। હવે કઈ વાંધો નહીં, લડી લેશું, ભગવાન બચાવજો ભાઈ। લખી તો દીધું છે, 4 ની બાજુમાં x, પણ થાય કે નહીં આઈ ડોન્ટ નો। સમજો છો લોજિક? હા, x માઇનસ તો ન જ આવે। ખબર નહીં, તો જો મેં શું કરીશ, સૌથી પહેલા અહીંયા 3, અહીંયા 2 અને માઇનસ। ફાયદો શું થશે? કોન્સ્ટન્ટ તો ગાયબ થાય, કોન્સ્ટન્ટ તો ગાયબ થાય। ઉપર x છે તો કોન્સ્ટન્ટ ને મેં ગાયબ કર્યો, હે ને? જો બચ્યું હું 2x - 3x -x બચ્યો। મને શું જોઈએ? હે, બરાબર છે ને? થઈ ગયું બધું સેટ? ચેક કરીએ, ટેન્શન નહીં। 2x 3x -x બચ્યો, માઇનસ માઇનસ બધું બેલેન્સ થઈ ગયું। એટલે હવે જેવું સેપરેટ આપશો એટલે 2/x + 2 3/x + 3 ડન। તો આ જે ખેલા છે, આ ખેલા, હજી એક આઈડિયા આવી ગયો મને। શું લખ્યું હતું પહેલા બ્રેકેટમાં? x + 3 બાજુમાં x + 2। હું અહીંયા લખી દઉં છું, તો 4 4 2 = 8 4 3 = 12, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ। ચેક કરો, બધું બેલેન્સ થઈ ગયું। -8x 12x 4x ડન। 8 3 = 24 12 2 = 24 કટ। તો આ નંબર કઈ રીતે સેટ કરવા, એનો લોજિક શીખવાડવાનો છે। એકવાર એ નંબર સેટ થઈ જાય પછી તો રાજા। 8/x + 2 12/x + 3 ready? So now the logic comes here। if you find 1/x + a x + b, it can be written in the format of some number a/x + a, some number b/x + b। લખાણ જ હતા ને હમણાં, આખું આ ઇન્ટિગ્રેશન કાઢી નાખો ને, ચાલો ઇન્ટિગ્રેશન જવા, સ્પ્લિટિંગ જ શીખવાડ્યા આપણે, બરાબર? આ રીતે લખી શકો।
કાલ ઉઠીને તમારી પાસે ત્રણ બ્રેકેટ હોય. ફર્સ્ટ x plus a, x plus b, x plus c. Then this can be written as a upon b upon c upon. ઓકે, તમને a b c નંબર્સ જ ગોતવાની જરૂર છે, એ ગોતતા શીખવાડીશ. ડેમો જોઈ લીધેલો, થોડી પ્રેક્ટિસ કરી, હિટ એન્ડ ટ્રાયલ વાપરી, પણ આપણે એવું નથી કરવાનું, આપણે કંઈક નવું શીખશું. રેડી? ચાલો હવે મોડિફાય કરું. સપોઝ મારી પાસે x plus a છે ને બાજુમાં x plus b નો સ્ક્વેર છે, તો it can be written in the format of a upon x plus a, b upon x plus b and c upon x plus b square. સ્ક્વેર વાળાને બે વાર લખવાનું. હજી એક એમને ક્યુબ લખીએ, ક્યુબ. સ્ક્વેર અને ક્યુબ લખીએ, બે રાખીએ. So this can be written in the format of a upon something, b upon x plus a square, c upon x plus b, d upon x plus b square, e upon x plus b cube. આ કોણે બનાવેલી છે એની ચિંતા નથી કરવાની, પણ આ રીતે લખવાનું. સ્પ્લિટિંગ પોસિબલ છે. આનું ઇન્ટિગ્રેશન log પાવર પ્લસ 1, log પાવર પ્લસ 1, પાવર પ્લસ 1 થઈ જાય. કોઈ તકલીફ? થોડુંક હજી કોમ્પ્લિકેટેડ લઈએ. ત્યાં ખૂણામાં છે, ત્યાં કોણ જાય? હું જ જઈશ. ऐसा भेदभाव क्यों करता है? ચાલો, ક્યાં આવી ગયો તો ભાઈ? પહેલો જ હતો યાર, છતાંય ત્યાં સુધી ગયો. કિસ્મત જ કેવી છે. ચાલો હવે થોડું મોડિફાય કરીએ. હવે પહેલામાં લગભગ x પ્લસ a છે, પણ બીજામાં x સ્ક્વેર પ્લસ b છે. તો this can be written as a upon x plus a. પણ આ જે x સ્ક્વેર પ્લસ b છે ને, એને લખવાનું bx plus c. સમથિંગ ડેરિવેટિવ હશે એમ. x સ્ક્વેર નું ડેરિવેટિવ 2x અને કંઈક નંબર હશે. રેડી? તો પાંચે પાંચ પેટર્ન લખી નાખો. આ પાંચ પેટર્ન પર આખી એક્સરસાઇઝ છે કે નીચેના જે મલ્ટીપ્લિકેશન ફોર્મેટ છે, એ અલગ કરી શકો. અને એ અલગ થઈ જાય ત્યારે કંઈક નંબર્સ મળતા હશે. નંબર્સ ગોતવાના કઈ રીતે શીખવાડું ને, એ શીખવાડું. ઓ માય ગોડ. સપોઝ x સ્ક્વેર પ્લસ b હોલ સ્ક્વેર હોત તો bx પ્લસ c dx પ્લસ e સ્ક્વેર. એટલું હેવી નહીં આવે, આ બી નહીં આવે, ટેન્શન નહીં. 1 2 3 અને 5 એટલા ઇમ્પોર્ટન્ટ છે. આવે આ બેનું કોમ્બિનેશન બી બની શકે, 3 અને 5 નું બી કોમ્બિનેશન બની શકે બનાવવું હોય તો. પણ યાદ રાખજો, બ્રેકેટનો સ્ક્વેર હોય તો બે વાર લખવાનું, b અને c એમ બે વાર લખવાનું. અને x નો સ્ક્વેર હોય તો bx plus c એવો ટર્મ હોવો જોઈએ અંદર. શું દીકરા? કોમ્બિનેશન ઇન ધ સેન્સ, અગર તને 6 માં આવું કંઈક આવી જાય, x plus a હોલ સ્ક્વેર અને x સ્ક્વેર plus b, તો શું લખવાનું? a upon x plus a, ઓકે. b upon ઓકે, cx plus d. ને કોના માટે? x સ્ક્વેર પ્લસ p માટે. ઓ કેપિટલ લેટર રાખીએ એટલે કન્ફ્યુઝન નહીં થાય. ન્યુમરેટર ના બધા કેપિટલ રાખીએ, કોઈ ફરક નહીં પડે, બસ ખાલી એમ જ. तुमने हमको देखा. x માઇનસ a બોલ્યો ને બેટા, હા તો બી સેમ.
નહીં 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 નહીં, a upon x minus f પ્લસ b upon x minus, હે ને? હવે અહીંયા b જે છે ને એ પોઝિટિવ બી આવી છે કે નેગેટિવ આવે, એટલે ઉપરનું બધું બેલેન્સ કરી દે છે. અહીંયા કોન્સેપ્ટ ખાલી એટલું જ શીખી રહ્યા છે કે ડિનોમિનેટર, ઇન ધ ડિનોમિનેટર ઇફ મલ્ટિપ્લિકેશન ઇઝ ગિવન હાઉ કેન વી સેપરેટ, ઓરિજિનલ કઈ રીતે લાગે? જે સ્ટાર્ટિંગમાં ક્વેશ્ચન નહીં પૂછ્યો 1/5 1/7 2/35, તો 2/35 માંથી ઓરિજિનલ ક્વેશ્ચન બનાવી શકાય? હા, બનાવી શકાય. તને ભણાવેલું છે? આવડે જ છે? કંઈક સારું સમજ પડે છે? શું નામ છે સરનું? પહેલા બ્રેકેટ માટે a upon, અને જો બીજા બ્રેકેટમાં x નો સ્ક્વેર છે, whenever you find x square ને તો ત્યારે bx plus c લખવાનું. બ્રેકેટનો સ્ક્વેર હોય તો રિપીટ કરવાનું, બ્રેકેટનો સ્ક્વેર હોય તો રિપીટ કરવાનું, પણ બ્રેકેટની જગ્યાએ x નો સ્ક્વેર હોય તો bx plus c લખવાનું, કેમ કે આનું ડેરિવેટિવ શું થાય? 2x, b શું હશે? 2, એમ કરીને બધું સેટિંગ થઈ જાય. સેમ બેટા. ચાલો, તો પહેલો ક્વેશ્ચન બહુ મજા આવવાની છે. પહેલા હું ડાયરેક્ટ શીખવાડીશ. આ ક્વેશ્ચન આપણે બીજો ક્વેશ્ચન તો જો ફોર્મ્યુલા, પહેલો તો પછી કરીશ, બીજો જુઓ. કઈ બતાવો? હા, પણ બીજો તો જો યાર, કેવો પૂછી લીધો. હું બીજામાં પેટર્ન થી જ નહીં સોલ્વ કરું, બીજામાં તો ડાયરેક્ટ ફોર્મ્યુલા જ વાપરીશ, હે ને? કોની ફોર્મ્યુલા હતી યાર? બોલો. 1/x² - a². તો હું આવે 1/2a log x minus a x plus a. ચાલશે ને? હા, પહેલા સમ માટે હવે કરીએ. જગ્યા મળી ગઈ મસ્ત. બીજો સમ પૂછી લીધો, શું છે યાર? કે બાવડી હાવ. બીજો પાછો એકવાર બીજો આ રીતે લખાય, x - 3 x + 3. માન લો આપણને કઈ જ નથી આવડતું તો ડાયરેક્ટ લખશું આ રીતે, x + 3 લખી દઈએ, x - 3 લખી દઈએ. ઓકે છે? ઓકે. ઉપર x છે ન્યુમરેટરમાં, સો વી હેવ ટુ ડુ માઇનસ. 3 અને 3 6 થાય, 1/6. શું કરું છું ખબર પડે છે તમને? લોજિક બતાવું છું કે વિધાઉટ ફોર્મ્યુલા બી સોલ્વ થઈ રહ્યો છે. સેપરેટ આપીએ એટલે x + 3 કટ, સેપરેટ આપીએ એટલે x - 3 કટ, 1/ નું ઇન્ટિગ્રેશન log, અને સબટ્રેક્શન હોય તો ડિવિઝન માં જતો રહે ને. મજા આવી ગઈ? હવે ખબર પડી ફોર્મ્યુલા. હવે ઓરિજિનલ ને નથી લખવું ને, કેમ? આમાં કોઈ નંબર નહીં આવ્યો એટલે તમે બચી ગયા. ફર્સ્ટ ક્વેશ્ચન, x upon x + 1 x + 2. ડાયરેક્ટ કરવું છે? કેમ ના હે પાડો છો? બહુ જલ્દી થઈ જશે, 3 લાઈનમાં પતી જશે. લેટ મી ટ્રાય. તો જે જોતું એ પહેલા લખી કઢાય, નીચેના બંને બ્રેકેટ ઉપર લખી કઢાય. હવે વિચારો, પ્લસ કરીએ, રફ કરીએ, x + 1 x + 2.
ઓકે x છે કોન્સ્ટન્ટ નથી 2 માઇનસ 2x minus x x 2 2 gone હવે સેપરેટ આપીએ તો સમ પટી ગયો log log કાંઈ વાંધો નતો મારી મરજી આવી જ જતે આ બાજુ આવતે લખીએ તારા માટે આલે હું લખું પેલા આ બાજુ મારો પહેલો ટાર્ગેટ નહીં હોવો જોઈએ ઓકે તો x તો વયો ગયો 2 રેડી સમજી ગયા માઇનસ આગળ પછાડી થઈ ગયું બધું બેલેન્સ પણ આપણે હવે ટ્રેડિશનલ મેથડ ફોલો કરીએ કે જે શીખેલા હતા હા તો x upon x plus 1 ચાઇનીઝો x plus 2 can be written in the format of તમને આન્સર તો યાદ છે ને a કેટલો ભૂલાઈ ગયો 2 માંથી એક 2 છે એટલું તો યાદ છે ને અને એક -1 છે માઇનસ હતો ને વચ્ચે કોણ ક્યાં હતો જોઈ લો તો x upon x plus 1 x plus 2 is equal to a ની સાથે x plus 2 b ની હારે x plus 1 divide by x plus 1 x plus 2 ઓકે શું કર્યું LCM डिनोमिनेटर कौन तो x is equal to ax plus 2a bx plus b कोई तकलीफ a plus b x x वाला साथ रहेगा x वगैरह ना 2a plus b कंपेयर करिए कंपेयर કે લેફ્ટ સાઈડ જે x વાળો ટર્મ છે અને રાઈટ સાઈડ એ બંને સરખા હશે so a plus b is equal to 1 2a plus b is equal to નથી એટલે કે 0 હે ને આ બાજુ છે જ નહીં કોન્સ્ટન્ટ ટર્મ એટલે આ 0 હશે અને અહીંયા 1 હશે તો ઇક્વલ થાય ને સબટ્રેક્ટ કરીએ માઇનસ a is equal to 1 b કઈ રીતે ગોતીએ put in 1 -1 plus b is equal to 1 b is equal to 2 હા મૂકી દીધું અહીંયા સો ફાઇનલ ઇન્ટિગ્રેશન હવે ચાલુ કરું ક્વેશ્ચન હવે ચાલુ કરું a ની જગ્યા પર હું લખીશ -1 b ની જગ્યા પર હું લખીશ 2 હવે ઇન્ટિગ્રેશન આવડે ને બોલો કોઈ ડાઉટ આવું થોડી કરે કેવી વાત છે મેન્ટોસ જિંદગી લખું છે સારું સર એક્ઝામમાં માર્ક્સ મળે 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 એના બાપને દેવું પડે એથી આમ જિંદગી એટલે કંટાળો આવે ને ए मालिक तेरे बंदे हम ऐसे हो हमारे करम ચાલો કોલેજ વાળી મેથડ હમણાં આપી દો થોડા સમ થાય પછી આપો મજા આવશે ચાલો હા x upon x plus 1 આવું એક્ઝામમાં લખવાનું હે a x plus 2 b x plus 1 upon x plus 1 x આવું આટલું લખવાનું આ એક સ્ટેપ તો લખી દેવાનું પછીનો સ્ટેપ x is equal to a x plus 2 b x plus 1 આ બી લખવાનું હવે જે કરું છું ને એ છે મેન્ટોસ જિંદગી
આની પહેલા શું કરેલું યાદ આવી ગયું થોડું એક્સ કમ્પેર ને એલિમિનેશન ને હા LHS is equal to RHS છે આ LHS છે RHS છે યુનિવર્સલ છે let x is equal to -1 b गायब થઈ જાય मेरे को क्या चाहिए a चाहिए b को गायब करूंगा कैसे -1 लेके ये तो मेरे हाथ में है ना लेटना मतलब लेट करना तो मेरे हाथ में है ना मैं कुछ भी ले सकता हूँ जीरो भी लग सकता हूँ जीरो 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 एक जीरो हाल हाल है LHS RHS इक्वल જ રહેવાના છે પણ મેં -1 શું કામ લીધો હા let x is equal to -1 ડિવાઇડમાં નો હાલે હાલે અહીંયા વાત ચાલે છે વેલ્યુ ગોતવાની વાત ચાલે છે તો -1 is equal to a in bracket -1 plus 2 plus 0 a ની વેલ્યુ મળી ગઈ કેટલી આ બાજુ 1 છે પણ આ -1 હવે બી 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 ગોતવો છે let x is equal to આ જોઈએ છે તો આને ગાયબ કરો -2 તો અહીંયા શું આવે -2 એ ગાયબ ને બી બી કેટલો આવ્યો -1 minus minus gone ready hence the answer I is equal to integration હું પૂછ્યું છે આ ભાઈ સાહેબ a upon -1 upon x plus 1 2 upon x plus 2 હવે તમારે લખવું જોઈએ શું કે દીકરા હમણાં નો બતાવો ને એના હાટુ તારે વિડિયો જોવો પડે મારા દાંડી વાળા બાય દીકરા કદાચ આને મર્જ કરવાનું કે તો કરી નાખજો હે કઈ રીતે log x plus 2 whole square divide by x plus 1 log માં સબટ્રેક્શન ડિવાઇડ માં જાય આ પાવર માં ચડાઈ દીધો એક જ સમ ભાઈ બહુ વાલ લગાડી દીધી મેં તો કોલેજ વાળી એકચ્યુઅલી મેથડ નથી પણ આનાથી શોર્ટ મેથડ છે એકદમ આમ ખાલી ક્વેશ્ચન જોઈને તમે કહી શકો એ આ હશે બી આ હશે પણ હમણાં નહીં કહો થોડા સમ થઈ જાય ને પછી મેરી એના માર્ક્સ નથી આપતા એટલે ડાયરેક્ટ એ લખો બી લખો તો માર્ક્સ નથી આપતા આના માર્ક્સ આપીએ છીએ
વિદ્યાર્થી મિત્રો મોડ્યુલસ રહેને દેના ભાઈ, સ્ક્વેરમાં ચાલી જશે પણ x+1 માં મોડ્યુલસ રાખજો હે, એનાથી પેટમાં દુખે અમુકને. બાકી બધું બરાબર હે, મોડ્યુલસ ભૂલતો નહીં. લે મોડ્યુલસ લે. હા વાહ દીકરા વાહ. તમે કેટલા બે ભાઈઓ ને? તો તું એક જ છો? અચ્છા એ ચાલ હવે જો 3 નમૂના આવ્યા. ક્વેશ્ચન નંબર 3, નમૂને 3, પેજ નંબર 6, ઓબ્લિક 12, 1 + 2 3, સમ્મા બી 1 2 3 3. આહા 3x - 1 upon x - 1 x - 2 x - 3. કયા પેટર્નમાં લખાય? a upon b upon and c upon. આન્સર log log log. આનો log આનો log આનો log log will log. So 3x - 1 is equal to a b, very good, c. હવે વિચાર કરો આમાં તમે પહેલી મેથડ વાપરેલી હોત એક્સપાન્ડ થઈ જાત. એક્સપાન્ડ સમજે ને? વપરાય પહેલી મેથડ? નહીં 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 નહીં. આમાં શું કરે? લેટ હે ને કુશલ બેટા? એક્સપાન્ડ કરે તો શું થઈ જાત? એક્સપાન્ડ થઈ જાત. લેટ બોલો x ની વેલ્યુ બોલો. કેમ 2? અચ્છા e અને c ગાયબ થઈ જશે, b મળી જશે. 1 લઈ લો તો આ બે ગાયબ થઈ જાય ને, એ મળી જાય લાઈનમાં મળે a b c એમ. ફટાફટ કરું છું. 3 લખો લખો પહેલી વાર છે એ નહીં પહેલી વાર 0 0 એ નથી લખતો. ડન છે. સોલ્વ કરીએ આને. 3 - 1 2 -1 -2 પહેલી વાર છે. -1 -2 તો a ની વેલ્યુ કેટલી આવે? કેમ નો 1 આવે? કેટલી આવે? 2/3 ને? તો એ તો બોલે છે આ 1. So 1 is equal to a મળી ગયો. હવે શું કરીએ? લેટ x is equal to 2. તો 3 2 જા 6 - 1 ડાયરેક્ટ લખો. પહેલી વાર છે એવું ન કરાય, પહેલી વાર. તો આ તો ગાયબ થઈ જાય 0, આ ગાયબ થઈ જાય અનિવાર્ય. 2 - 1 2 - 3. ચલો ચલો જો ચલો 6 - 1 5 1 - 1. ઓ પહેલી વાર છે. એ ઉલ્લું બની ગયું. હા તો શું કરવું બીજું? 1 - 1 તો બી કેટલો આવ્યો?
-5 સી લખું છું. લેટ x ઇઝ ઇક્વલ ટુ 3. હવે કોઈ પહેલી વાર નહીં, બે વાર થઈ ગયું. 3 3 9 -1 8 a0 b0 c 3 -1 2 3 -2 ઓકે. તો c કેટલો આવ્યો 8/2 4. એટલે અમારે આટલામાં સોલ્વ કરવાનું ને બધું. તો I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a ની જગ્યા પર મૂકીશ 1, b ની જગ્યા પર -5, c ની જગ્યા પર 4. 1/x - 1, 5/x - 2, 4/x - 3. log plus c સ્વાહા. કોના પોતપોતાના ઘર નો ફાવે, 12 સ્લાઇડ છે જો. કેટલું
શું કરવાના શોર્ટકટ ને તમે? હા યાર, ખાલી ખોટા શોર્ટકટ કરે. સક્સેસ માટે શોર્ટકટ શું કામનું? કઈ કામનું? હે જો શોર્ટકટ જોલા એ છોરા, x-1 ગોતવો છે. x-1 સાથે શું કોએફિશિયન્ટ આવે એ ગોતવો છે. તો એને હાઈડ કરી દો, એને ભૂલી જાઓ કે અહીંયા લખાઈ ગયો. બાકી જગ્યાએ 1 મૂકી દો. જો 3 1 -1 1 -2 1 -3 સોલ્વ કરો જલ્દી સોલ્વ કરો. શું આન્સર આવ્યો? 1. રિપીટ કરો. કોનો x-2 નો જોઈએ છે? ઓકે, x-2 આવ્યો. આની ઉપર શું છે એ જોવો છે ને, તો ખબર છે 2 મૂકવાનો, એ તો ખબર છે ને, તો મૂકી દઈએ 2. 3 2 જા 6, 3 2 જા 6 -1 5 1 -5. છેલ્લો ટ્રાય. x-3 નો જોતો છે તો 3 મૂકવો પડશે. ઓકે, આ અહીંયા છે, એની બાકીની બધી જગ્યાએ મૂકવાનો. 3 3 જા કોઈ બોલતું નથી, હરામીઓ. હું એકલો 4. આ શોર્ટકટ. એટલે આ સમજો, કીધું તું ને મેં તમને, ક્વેશ્ચન જોઈને તમને એબીસી આવડી જાય કરી મૂકી દેવાનું. હા ઓકે. હમણાં નેક્સ્ટ માં જો તારી વાટ લાગે. બોલતો એબીસી. એ બહુ નાનો છે આ તો પાછો આવ્યો ને. હા, તો આને તો તમને ખબર છે. આટલું બધું શીખવાડ્યા પછી હું શું કરવાનો છું? થઈ જશે ને તમારથી. હું જો લખું છું x-1 x-2 x-3, બાકીનું કામ દિમાગમાં. 1 મૂકું છું. 1 upon -1 -2, ફરીથી 1 upon -1 -2 શું આવે? 1 upon 2. 2 મૂકીએ, 2 ઉપર છે, 1 -1 -2 આવ્યો, પાક્કું ને? ત્રીજું 3 ઉપર છે, 3 -1 2 3 -2 1 3/2. સો ફાઇનલ આન્સર 1/2 log. એવું લાગે તો પાછળ મેચ કરો. બોલ બેટા, ક્યાં 1 બેટા? છેલ્લે વચ્ચે. લેટ મી ચેક. 2 મૂક્યો 2 -1 2 -3 -1 એટલે 2 બચે ને બેટા. જો 2 મૂક્યો, અહીંયા 1 અને અહીંયા -1 એટલે -2, અહીંયા પ્લસ કરીને -2. ઠીક છે? આ આન્સર. એટલે જાતે થઈ જાય ને, પણ એક્ઝામમાં આ અલાઉડ નથી. તમે શોર્ટકટ ની પથારી ફેરવો છે. એમસીક્યુ તમારે કરવો છે. ઓપ્શન આપે 3/2 છે આ આન્સર, બીજા જોવાના જ નહીં. ઓકે ચલો, अब करेंगे ना मजाक. ઓસર શું હોય? ઓસર રવા દો શું હોય છે? 7 વાગ્યા પનિશમેન્ટ. 5 મિનિટ બાકી છે, ખોટું બોલો. ચલો આ સમ સોલ્વ કરીએ. તો કઈ મેથડ થી જોયું? હમણાં નવું શીખ્યું નથી વાપરવું. કેમ? ડેરિવેટિવ બનાવવું છે કે નવું શીખાય? બાકી ડેરિવેટિવ બ્રેકેટ એ બધું આવડે, નવું શીખાય.
તો આને x પ્લસ 2x પ્લસ 1 લખાય. સ્પ્લિટ કરતા આવડે? ક્લાસ ડિસમિસ, યુ કેન ગો. તારી હેલો હેલો સ્ટોરેજ